અમરેલીમાં ઇકો સેન્સિટિવ ઝોનમાં વિરોધ મામલે ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા મેદાને પડ્યા છે। નલિન કોટડિયાની આગેવાનીમાં ધારીમાં અને તેની આસપાસના 121 ગામોએ સજ્જડ બંધ પાડ્યો છે। ધારીમાં કોઈ ઇકો સેન્સિટિવ ઝોન હટાવો અભિયાન હેઠળ જાહેર સભા અને ઉપવાસ આંદોલનમાં હજારો લોકો જોડાયા છે। વન વિભાગની કચેરી સુધી નીકળેલી રેલીમાં 5000થી વધુ લોકો જોડાયા હતા અને ઇકો સેન્સિટિવ ઝોનના વિરોધમાં આવેદનપત્રક આપ્યું હતું। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા ફારૂકજી। ફારૂક, ભાજપના ધારાસભ્ય નલિન કોટડિયા પણ આ જે સમગ્ર આપને હું જણાવી દઉં કે અમરેલી જિલ્લાના ઇકો સેન્સિટિવ ઝોનનો મામલો છે જે છેલ્લા 15 થી 20 દિવસથી ગરમાઈ રહ્યો છે। વન વિભાગ અને સ્થાનિક જે ધારાસભ્ય ભાજપના છે તે આમને સામને છે। આજે ધારી ખાતે માર્કેટિંગ યાર્ડમાં જંગી જાહેર સભા યોજી હતી જેમાં 5000 જેટલા સ્ત્રી પુરુષોના ટોળા આ ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે આવ્યા હતા અને જાહેર સભા પત્યા બાદ અત્યારે 1 થી 1.5 વાગ્યાના ગાળામાં આ લોકો રેલી સ્વરૂપે વન વિભાગની કચેરીએ ગયા। વન વિભાગની કચેરી જઈને વન વિભાગના અધિકારી ડીએફઓ અંશુમન શર્માને લેખિતમાં એક આવેદનપત્ર આપ્યું છે। 121 જે ગામડાઓ છે તેમાં ધારી તાલુકાના 54, ખાંભા તાલુકાના 44 અને સાવરકુંડલા તાલુકાના 18 સહિત બગસરા સાથે કુલ 121 જેટલા જે ગામડાઓ છે તેમાં ઇકો સેન્સિટિવ ઝોન લાગુ ન પડે તે મુદ્દે હડતાલ લડાઈ ચાલુ છે। ત્યારે આવેદનપત્ર આપી અને ધારાસભ્ય નલિન કોટડિયા વન વિભાગની કચેરીની સામે જ કોફી છાવણી આરંભ કર્યો છે અને ત્યાં ઉપવાસ માટે બેસી ગયા છે। તેની સાથે 200 જેટલા સ્થાનિક આગેવાનો સાવરકુંડલા, ખાંભા, ડેડાણ, બગસરા અને ધારીના લોકો છે તે પણ નલિન કોટડિયાની સાથે જોડાણા છે। 200 જેટલા લોકોએ અત્યારે આજથી જ પ્રતિક ઉપવાસનો આરંભ કર્યો છે અને ગઈકાલે પણ જ્યાં સુધી આ પ્રશ્નો નિરાકરણ ન આવે ત્યાં સુધી ઉપવાસ આંદોલન આરંભ રાખવાનું નલિન કોટડિયાએ જણાવ્યું છે। જી આભાર ફારૂક માહિતી આપવા માટે। ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજકોટમાં યોજાયેલા આર્મી ભરતી મેળામાં ખોટા દસ્તાવેજો રજૂ કરનારા 20 ઉમેદવારોની ધરપકડ કરાઈ છે। ફેબ્રુઆરી મહિનામાં જ્યારે રાજકોટમાં ભરતી મેળો થયો ત્યારે ગુજરાત બહારના 20 ઉમેદવારોએ ખોટા દસ્તાવેજો બનાવી ગુજરાતના હોવાનું જણાવ્યું હતું, પરંતુ વધુ તપાસમાં તમામની પોલ ખુલી ગઈ છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ તમામ યુવકો હરિયાણાના રહેવાસી છે અને કચ્છના એક દલાલના મારફતે ગુજરાતના વતની હોવાના નકલી દસ્તાવેજો બનાવ્યા હતા। આરોપીઓની પૂછપરછમાં સોનુ ગોસ્વામી, પવન ગોસ્વામી, દિલીપ જાડેજા અને સતીશ હુંડાના નામો ખુલ્યા છે। હાલ પોલીસે તમામની સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ શહેરમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે આર્મીની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી, જેમાં બોગસ ડોમિસાઇલ સર્ટી તથા વગેરે રજૂ કરવા બાબતમાં આર્મી જામનગરના કર્નલ શ્રી રોહિત કુમાર પંત સાહેબે ફરિયાદ આપેલી, જે અનુસંધાને મૂળ હરિયાણાના અને ગુજરાતના રહેવાસી ન હોય એવા કુલ 20 ઉમેદવારોની ધરપકડ કરવામાં આવેલી છે, જેમણે પોતે ભરતીમાં પ્રક્રિયામાં ભાગ લેવા માટે પોતાના ગુજરાતના વતની છે એવા ખોટા દસ્તાવેજો રજૂ કરેલા।